ચાલુ હેલો એવરીવન. હવે કેમ છો બધા? સારું છે ને? હવે ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું, ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. હવે આ લેક્ચરમાં આપણે બીજો પાઠ શરૂ કરીએ છીએ, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. હવે આ પાઠમાંથી બોર્ડની એક્ઝામમાં 5 માર્કવાળો ક્વેશ્ચન પૂછાય છે અને આ પાઠ આઈએમપી પાઠ છે, એટલે બધાએ ધ્યાનથી વિડીયો જોવાનો છે અને બધાએ ક્વેશ્ચન આન્સર પણ પાકા કરવાના છે. તો ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા, ધ વે ઓફ લાઈફ. અને સંસ્કૃતિ એટલે આપણે ધોરણ 10માં શીખી ગયા, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અને સમુદાય, આ પાઠમાં આપણે 4 સમુદાયો વિશે શીખવાનું છે: હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, ધાર્મિક સમુદાય અને આદિવાસી સમુદાય. તો આ પાઠમાં આપણે 4 સમુદાય વિશે ભણશું અને સંસ્કૃતિ વિશે સમજશું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના એકમમાં આપણે ધાર્મિક, સાંસ્કૃતિક, આદિવાસીના વસ્તી વૈવિધ્યની જાણકારી મેળવી. એટલે આગળના પાઠમાં આપણે ધાર્મિક, સાંસ્કૃતિક, આદિવાસીઓનું જે વસ્તી વૈવિધ્ય છે એની જાણકારી મેળવી. તો આપણે પહેલા પાઠમાં શું જોયું હતું કે આપણા ભારતમાં આટલી બધી વસ્તીની વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા હોવી જોઈએ. તો આ પાઠમાં આપણે સંસ્કૃતિ અને સમુદાય, સંસ્કૃતિનો અર્થ, એનું સ્વરૂપ, લોકોની જીવનની લાક્ષણિક રીતો અને સમુદાય વિશે માહિતી મેળવશું. હવે સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત. લાક્ષણિક જીવન રીત એટલે સંસ્કૃતિ એટલે કોઈ એક જ પ્રજાની જીવન જીવવાની રીત. સમાજના સભ્ય તરીકે આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, આપણી પાસે જે કાંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય છે. આ વ્યાખ્યા કરવાની છે કે સંસ્કૃતિ એટલે સમાજના સભ્ય તરીકે આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, આપણી પાસે જે છે તે જટિલ એકમ છે, એને શું કહેવાય છે? સંસ્કૃતિ. સંસ્કૃતિ અંગે આપણે ધોરણ 11માં વિગતવાર સમજ મેળવી. હવે આપણે સંસ્કૃતિ, ભારતના સંદર્ભમાં આપણી સંસ્કૃતિ શું છે, ભારતની સંસ્કૃતિનું શું નિયમ છે, એ આ પાઠમાં આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબોના વડીલોને જ નહીં, આપણે બધા વડીલોને લોકો માન આપે છે. એવું નથી કે કુટુંબના વડીલોને માન આપવું, આપણી ઘરે કુટુંબના વડીલો છે, કાકા છે, દાદા છે, પપ્પા છે, તો આપણે એને જ ખાલી માન નથી આપવાનું, આપણે બધા જ વડીલોને માન આપવાનું છે, બધા જ વડીલોને પગે લાગવું જોઈએ. અતિથિ દેવો ભવઃ. આપણી ઘરે કોઈ પણ મહેમાન આવે, એ મહેમાન એક દેવનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. તો આપણે ભગવાનનું સ્વરૂપ સમજી આપણે મહેમાનની આગતા સાગતા કરવી જોઈએ. આ આપણી સંસ્કૃતિ છે. આપણું સંસ્કૃતિનું આપણા લક્ષણો દેખાય છે. તો ભારતીય સંસ્કૃતિ આવા ઘણા બધા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. તો આ આપણી સંસ્કૃતિના મૂલ્યોને લીધે આપણી સંસ્કૃતિ ખૂબ જ વિશાળ બની છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આપણી જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, એનો ઇતિહાસ કેવો છે? હજારો વર્ષ જૂનો છે. આપણી ભારતની સંસ્કૃતિ જેવી દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ જોવા મળતી નથી. તેથી ભારતની સંસ્કૃતિને ભાતીગળ સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું છે.
જેમ ગંગા નદીનો પ્રવાહ હંમેશા સતત વહ્યા જ કરે છે, તેવી જ રીતે આપણી સંસ્કૃતિનો પ્રવાહ હંમેશા વહેતો જ રહે છે. 21મી સદીના પ્રારંભે શરૂઆતમાં આપણી સંસ્કૃતિ અનેક પાસાઓને સમાવતી એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. આપણી ભારતની સંસ્કૃતિમાં અનેક ઋષિઓએ, વિદુષીઓએ ફાળો આપી, બલિદાન આપી આપણી સંસ્કૃતિને અમર બનાવી છે, આપણી સંસ્કૃતિને અમરતા બક્ષી છે. તો આપણી અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ. હવે આપણી ભારતની સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જેની દુનિયામાં બીજી એક કોઈ પણ દેશની આવી સંસ્કૃતિ જોવા મળતી નથી. તો આપણી ભારતની સંસ્કૃતિ એટલી વિશાળ છે, એટલી સમૃદ્ધ છે, તો એની સામે બીજી બધી સંસ્કૃતિઓનું નામશેષ રહ્યું નથી. નામશેષ એટલે કે તેમનું નામ નિશાન રહ્યું નથી. પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. આપણે ધોરણ 10માં શીખી ગયા વારસો. તો ભારતની પ્રજાએ પણ પોતાની વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે. આપણી સંસ્કૃતિ છે ખૂબ જ ભવ્ય ગણાય છે અને વિશ્વ ગુરુ તરફ બનવા પ્રયાણ કરી છે. આપણી સંસ્કૃતિ આખા વિશ્વનો એક ગુરુ બની રહી છે. આ હતી પાઠની પ્રસ્તાવના. હવે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. હવે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સંસ્કૃતિની જુદી જુદી વ્યાખ્યા આપી છે. તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એટલે એને શું વ્યાખ્યા આપી કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. હવે આ વ્યાખ્યા જ આઈએમપી છે. આ વ્યાખ્યા પાકી કરવાની છે અને એક્ઝામમાં બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય છે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, અંડરલાઈન કરતા જાજો, માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્ય, આ લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે આપણી ભારતની સંસ્કૃતિ. માનવતા, માનવતા એટલે દરેક માનવીના મનમાં માનવતા, પરોપકાર, ઉદારતાની ભાવના હોવી જોઈએ. સહિષ્ણુતા એટલે ઉદારતા, આપણા બધા લોકોના દિલમાં ઉદારતા હોવી જોઈએ. વિશાળતા, આપણી સંસ્કૃતિ ખૂબ જ વિશાળ છે. એકતા, આપણી ભારતના બધા જ લોકોમાં એકતા જોવા મળે છે. બિનસાંપ્રદાયિકતા, બિનસાંપ્રદાયિકતા એટલે ધર્મનિરપેક્ષ. આપણું ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય કહેવાય છે. એટલે ધર્મની બાબતમાં કોઈ પણ ભેદ ન હોય એને શું કહેવાય છે? બિનસાંપ્રદાયિકતા. અને સાતત્ય એટલે હંમેશા ટકી રહે એવું. એટલે આપણી ભારતની સંસ્કૃતિમાં માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. આપણી ભારતના લોકો છે, ભારતના લોકોમાં એકબીજા પ્રત્યે લાગણી એટલે કે ફિલિંગ્સ જોવા મળે છે. આપણા બધા લોકોના મનમાં નિસ્વાર્થ ભાવે આપણે એકબીજા પ્રત્યે ફિલિંગ્સ ધરાવીએ છીએ, એકબીજાની સેવા કરવામાં માને છે. ઉદાર ભાવના, બધાની ભાવના કેવી છે? ઉદાર. નિર્મળ જ્ઞાન, જ્ઞાન કેવું છે આપણું? નિર્મળ, એકદમ સ્વચ્છ. કોઈ પણ આપણે લોભ લાલચ વિના, કાંઈ પણ વિના આપણે જીવનમાં સુંદર, આપણા બધાના સહયોગથી, સહકારથી આપણા જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ. જીવનમાં આ સહયોગથી સુંદરતા લાવનારી સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિમાં જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો સમાવેશ થાય છે. આપણી ભારતની સંસ્કૃતિ એવી સંસ્કૃતિ છે કે જે નવું નવું જ્ઞાન શોધે છે અને વિજ્ઞાનનો પણ આપણી સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાન. નિરંતર જ્ઞાન એટલે હંમેશા નવા નવા જ્ઞાનની શોધ કરી રહી છે અને આ જગતમાં જે કોઈ સુંદર, શિવ
અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ છે એમાં સુંદર, શિવ અને સત્ય દેખાય એવી વિકાસ પામનારી સંસ્કૃતિ કઈ છે? ભારતીય સંસ્કૃતિ. એટલે જ ભારતની સંસ્કૃતિને સત્યમ શિવમ સુંદરમ એવું નામ આપવામાં આવ્યું છે. MCQમાં પણ પૂછાય છે કે ભારતની સંસ્કૃતિને શું નામ આપવામાં આવ્યું છે? તો સત્યમ શિવમ અને સુંદરમ. હવે ભારતીય સંસ્કૃતિના લક્ષણો. આ લક્ષણો ફેરબુકમાં લખવાના છે, પાકા કરવાના છે. હવે લક્ષણો એમાં 6 પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ સાતત્ય અને પરિવર્તન. તો આપણી સંસ્કૃતિ સાતત્ય એટલે હંમેશા ટકી રહેવું, જળવાઈ રહેવું. તો આપણી ભારતની સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જે હંમેશા ટકી રહે છે અને એમાં પરિવર્તન લાવે છે. પરિવર્તન આવે એટલે આપણી સંસ્કૃતિ વેરવિખરાઈ ન જાય, પણ આપણી સંસ્કૃતિનું જે સાતત્ય છે એ હંમેશા ટકી રહેવું જોઈએ. દુનિયાની ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવી, એટલે આપણે દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પણ પામી, પણ આપણી ભારતની સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જે કદી પણ નાશ થઈ નથી. ગમે તેટલી ઉથલ પાથલ થાય, ધરતીકંપ આવે, સુનામી આવે, વાવાઝોડું આવે, કોઈ પણ કુદરતી આપત્તિઓ આવે, છતાં પણ આપણી સંસ્કૃતિની વિશાળતા જળવાઈ રહી છે. આપણી સંસ્કૃતિનું સાતત્ય હંમેશા જળવાઈ રહ્યું છે. તો આ સાતત્ય સાથે પરિવર્તન એ જ આપણી ભારતીય સંસ્કૃતિનું એક લક્ષણ કહેવાય છે કે સાતત્ય ટકી પણ રહેવું જોઈએ અને પરિવર્તન પણ થવું જોઈએ. પરિવર્તન એ આપણા સમાજનો નિયમ છે. દિવસ છે તો રાત છે. પહેલાંના સમયમાં લોકો નીચે બેસીને જમતા, હવે તો લોકો ડાઇનિંગ ટેબલ, સોફાનો ઉપયોગ કરે છે. આ આપણા ભારતનું પરિવર્તન કહેવાય, આપણી સંસ્કૃતિનું પરિવર્તન કહેવાય છે. કેટલાય આંદોલનો થયા, નવ જાગરણ થયું, જૈન બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. આવા બધા પરિવર્તનો કે જૈન બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. આટલા બધા પરિવર્તનો આવ્યા છતાં પણ આપણી સંસ્કૃતિએ પોતાનું સાતત્ય હંમેશા જાળવી રાખ્યું છે. તો આ જ આપણી સંસ્કૃતિની એક લાક્ષણિકતા કહેવાય કે સાતત્ય સાથે પણ પરિવર્તન ટકી રહેવું જોઈએ. હવે બીજો પોઈન્ટ છે વિવિધતામાં એકતા. આપણી ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે આટલી બધી વિવિધતા, ધર્મ, જ્ઞાતિ બધામાં વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા જાળવી રાખવી જોઈએ. તો આવી એકતા આપણને બીજી સંસ્કૃતિમાં જોવા મળતી નથી. ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મો, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં જુદી જુદી જાતિ જ્ઞાતિના, ધર્મના લોકો, જુદી જુદી ભાષા બોલનારા, જુદા જુદા ધર્મ પાળનાર, જુદા જુદા ઉત્સવો ઉજવનાર, આ બધી વિવિધતા હોવા છતાં પણ આપણી સંસ્કૃતિમાં એકતા જળવાઈ રહે છે. આપણે પહેલા પાઠમાં જ શીખી ગયા કે આટલી બધી વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા હોવી જોઈએ. આ માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. તો આટલી બધી પ્રદેશવાર, ભૌગોલિક, આબોહવા આ બધી વિવિધતા હોવા છતાં પણ આપણા દેશમાં એકતા હોવી જોઈએ. આપણે આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની, આટલી બધી વિવિધતા હોવા છતાં આપણે ભારત દેશના નાગરિકો છીએ, એટલે આપણા બધા લોકોના મનમાં વસુધૈવ કુટુંબકમની ભાવના હોવી જોઈએ. એટલે બધા જ લોકોના મનમાં એકતા હોવી જોઈએ. હવે ત્રીજો પોઈન્ટ છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિન સાંપ્રદાયિકતામાં ધર્મ, નિરપેક્ષતા
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. હવે બિન સાંપ્રદાયિક એટલે આપણું ભારત બિન સાંપ્રદાયિક છે. બિન સાંપ્રદાયિક એટલે કોઈ પણ ધર્મના ભેદભાવ વિના બધા જ લોકોને એક જ સમાન ગણે એને શું કહેવાય છે? બિન સાંપ્રદાયિક. એટલે ધર્મ ગમે તે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન ગમે તે ધર્મ પાળનાર હોય છતાં પણ બધા લોકોના દિલમાં એકતાની ભાવના હોય એને શું કહેવાય છે? બિન સાંપ્રદાયિકતા. તો ભારતીય સંસ્કૃતિમાં આપણને બિન સાંપ્રદાયિકતા જોવા મળે છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ એટલે જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા સમૂહો ભારતમાં જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે અને ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. આપણી સંસ્કૃતિમાં જુદા જુદા ધર્મ પાળનાર લોકો છે, બધા જ લોકો સાથે રહે છે, હળીમળીને રહે છે. ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તમે જોજો ચૂંટણી હોય ને ત્યારે ચૂંટણીમાં એવું ન હોય કે એક જ ધર્મના લોકો મત આપી શકે, પણ સમાન અધિકાર બધાને મત આપવાનો એક જ સમાન અધિકાર હોય છે. લઘુમતી એટલે પછાત જ્ઞાતિના લોકો હોય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ બધા જ લોકોના અધિકારોના રક્ષણ માટે જોગવાઈ કરવામાં આવી છે. એટલે બધા જ લોકોમાં કોઈ પણ ભેદ રાખવામાં આવતો નથી. આ આપણી ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન અને વિજ્ઞાન બંનેને મહત્ત્વ આપે છે. તમે ધોરણ 10માં વિષય આવતો સાયન્સ વિજ્ઞાન, એટલે વિજ્ઞાન હંમેશા પ્રયોગો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. વિજ્ઞાનના સિદ્ધાંતો ક્યારેય ખોટા પડતા નથી. તો આપણી સંસ્કૃતિ વિજ્ઞાનને પણ મહત્ત્વ આપી રહી છે, એટલે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણવાળી છે. હવે ચોથો પોઈન્ટ, વૈશ્વિક દ્રષ્ટિકોણ. વૈશ્વિક દ્રષ્ટિકોણ એટલે કે જેમાં આખા વિશ્વનો સમાવેશ થાય છે. આપણી સંસ્કૃતિ છે કોઈ પણ એક જ દેશને કે રાજ્યને મહત્ત્વ નથી આપતી, પણ આખા વિશ્વને મહત્ત્વ આપી રહી છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. આપણી સંસ્કૃતિ છે ભારત એ શાંતિપ્રિય દેશ કહેવાય છે. આપણા ભારતના લોકોમાં શાંતિ જોવા મળે છે. સદભાવના એટલે બધા લોકોના મનમાં એકબીજાનું સારું કરવાની ભાવના જોવા મળે છે. વસુદેવ કુટુંબકમ એટલે આખું વિશ્વ એક જ કુટુંબ છે. બધા લોકોના મનમાં એવો ભાવ છે કે બધા લોકો હળીમળીને સાથે રહે છે અને ભાઈબંધની ભાવના જોવા મળે છે. વસુદેવ કુટુંબકમ એટલે આખું વિશ્વ એક જ કુટુંબ છે એવો ભાવ જોવા મળે છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. હવે તમે તફાવત જોજો, વિકાસશીલ અને વિકસિત બેયમાં અંડરલાઈન કરજો. વિકાસશીલ એટલે આપણું ભારત કે જેનો વિકાસ હજી ચાલુ છે એટલે ભારત, અને વિકસિત એટલે અમેરિકા, યુરોપ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા આ બધા વિકસિત દેશો કહેવાય કે જેનો સંપૂર્ણપણે વિકાસ થઈ રહ્યો છે. એટલે એના માટે આપણું ભારત કટિબદ્ધ છે. આ રીતે વિશ્વબંધુ એટલે આખું વિશ્વ એક જ કુટુંબ છે એવી જવાબદારી નિભાવી આપણે આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ જાળવી રાખવું જોઈએ. એને જ કહેવાય, એટલી જ કહેવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ એક ભાતીગળ સંસ્કૃતિ કહેવાય છે. આના પછીનો પોઈન્ટ છે પાંચમો, ભૌતિકવાદી અને અધ્યાત્મકવાદી. આપણું ભારત છે ને અધ્યાત્મકવાદી એટલે ધર્મમાં માનનારો દેશ છે. આપણો ભારતના લોકો છે, તમે જોજો હિન્દુઓ રોજ ગીતા વાંચે છે, તો આ બધા જ ધર્મોની પૂજા કરવામાં આવે છે, તહેવારોની પૂજા કરવામાં આવે છે, બધા જ ઉત્સવો ઉજવવામાં આવે છે. તો આપણું ભારત ધર્મને માનનાર દેશ કહેવાય છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો
ભૌતિકવાદી અને અધ્યાત્મકવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. એટલે પ્રાચીન કાળથી અત્યારે વર્તમાન સમય સુધી આપણા ભારતમાં બધી જ સંસ્કૃતિઓ વિકસી છે. પણ આપણા જેવી ભારતની સંસ્કૃતિમાં જેવો ધર્મને જોવા મળે છે, ધર્મ પ્રત્યે લોકો એક સમાન અધિકાર ધરાવે છે, એવું આપણને બીજા કોઈ પણ દેશમાં જોવા મળતું નથી. જો તમારે ભારતીય માણસ એટલે ભારતના માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી સમજી શકાય છે. એટલે આપણે જો ભારતના વ્યક્તિઓ છે, ભારતના માણસોને સમજવું હોય તો આપણે તેને આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે ધર્મની દ્રષ્ટિથી એને સમજી શકાય છે. હવે છેલ્લો પોઈન્ટ, વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ છે ને એ કોઈ પણ ધર્મ કે જ્ઞાતિમાં ભેદભાવ નથી રાખતી, પરંતુ દરેક વ્યક્તિને મહત્ત્વ આપે છે. તો આપણી દરેક વ્યક્તિને મહત્ત્વ આપનારી સંસ્કૃતિ કઈ છે? આપણી ભારતની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. આપણી ભારતની સંસ્કૃતિ છે એ દરેક વ્યક્તિમાં વિશ્વાસ ધરનારી સંસ્કૃતિ છે, દરેક વ્યક્તિમાં મહત્ત્વ ધરનારી સંસ્કૃતિ છે. આપણી ભારતની સંસ્કૃતિ દરેક વ્યક્તિને મહત્ત્વ આપે છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્ત્વ સ્વીકારાયું છે. ભારતના જુદા જુદા ધર્મમાં આપણને દરેક વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પછી ભલે તે વ્યક્તિ ગમે તે ધર્મ પાળનાર હોય, પણ આપણી સંસ્કૃતિ દરેક વ્યક્તિને મહત્ત્વ આપે છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે હોય છે. આપણું રાજ્ય અને સમાજનો ઉદ્દેશ શું છે? કે દરેક વ્યક્તિનું સારું થવું જોઈએ, દરેક વ્યક્તિનું ભલું થવું જોઈએ. આ રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની હોય છે. આમ આપણી સંસ્કૃતિ દરેક રાજ્ય અને સમાજે પોતાની ભૂમિકા ભજવી દરેક વ્યક્તિને મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ એનો અર્થ એવું નથી કે સમાજનું કોઈ મહત્ત્વ જ નથી. એટલે આપણી સંસ્કૃતિ વ્યક્તિ સાથે સમાજને પણ મહત્ત્વ આપે છે. અંડરલાઈન કરજો કે સમાજનું મહત્ત્વ નથી એવું નથી, પણ સમાજ સાથે વ્યક્તિને પણ મહત્ત્વ આપે છે. હવે આ ક્વેશ્ચન તમારી ફેરબુકમાં લખવાનો છે. 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે, આઈએમપી ક્વેશ્ચન છે, અને એમાં ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટવાળી વ્યાખ્યા લખવાની છે કે ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. થેન્ક યુ.